નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે આપનું. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ પણ સામેલ થઈ શકે છે. હારેલી સીટો સિવાય કેટલાક મોટા ચહેરાઓ પણ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. આ અંગે 29મી ફેબ્રુઆરીએ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી શકે છે. તો આ બેઠક બાદ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવશે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત લગભગ 80 થી 100 ઉમેદવારોના નામ હશે. તો તેમાં અન્ય કેટલાક મોટા ચહેરા પણ હોઈ શકે છે. ભાજપની આ પ્રથમ યાદી ઘણી મહત્વની હશે, કારણ કે શાસક પક્ષે લોકસભાની 543માંથી 370 બેઠકો જીતવાનું મોટું લક્ષ્ય નક્કી કર્યું છે અને એનડીએ માટે 400 બેઠકો મેળવવાની દિશામાં તે કામ કરી રહી છે. લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઇનલ થઈ ચૂકી છે. તો મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે દિલ્હીની આમ આદમી પાર્ટી અહીં દિલ્હીમાં 4 બેઠકો પર લડશે અને જ્યારે કોંગ્રેસ 3 બેઠકો પર લડશે. તો ચંદીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બંને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે અને જ્યારે હરિયાણામાં 9 સીટો પર કોંગ્રેસ અને 1 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. અહીં મહત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ 2 સીટ તથા કોંગ્રેસ એ 24 બેઠક પર લડવા માટે સહમત થઈ ગયા છે. दिल्ली लोकसभा में 7 सीटें हैं. आम आदमी पार्टी 4 पे लड़ेगी. वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली. कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में लड़ेगी. चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट. गुजरात में 26 लोकसभा सीटें हैं. 24 पर कांग्रेस लड़ेगी. 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे. भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी. हरियाणा में 10 लोकसभा सीटों में से 9 सीटों पर भारतीय कांग्रेस लड़ेगी और 1 सीट जो कुरुक्षेत्र की है वहां पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे. चंडीगढ़ को लेकर लंबी चर्चा हुई, लेकिन आखिरी में यह तय किया गया कि चंडीगढ़ में भारतीय राष्ट्रीय कांग्रेस के प्रत्याशी चुनाव लड़ेंगे. गोवा में भी, खास करके दक्षिण गोवा में विस्तार से चर्चा हुई, लेकिन फिर यह तय किया गया कि गोवा की दोनों सीटें ये भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी लड़ेंगी. तो संक्षेप में ये सीटों को लेकर ये जानकारी आपके समक्ष रखनी थी. લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષો દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ક્યાંક સીટોની વહેંચણીની ચર્ચા થઈ રહી છે, તો ક્યાંક કોઈ ગઠબંધન કરવાની કોશિશ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આ દરમિયાન બહરાઇચ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું છે કે શક્ય છે કે આ ચૂંટણી પછી સત્તારૂઢ ભાજપ લોકો પાસેથી મતદાનનો અધિકાર પણ છીનવી લેશે. તેમણે કહ્યું કે અમારી લડાઈ મોટી છે. તમારા પાડોશી દેશોને પણ જુઓ. ચીનમાં મતદાન નથી થઈ રહ્યું. રશિયા જેવા દેશમાં મતદાન નથી, માત્ર નામ પર મતદાન થાય છે. રશિયામાં તેમના વિરોધ પક્ષના નેતાની જેલમાં જ હત્યા કરવામાં આવી હતી. બીજા એવા દેશો છે કે જ્યાં લોકશાહીની હાલત પણ આવી જ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી એ વાદરાએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભારત જોડો ન્યાયયાત્રા કાઢી હતી. આ દરમિયાન હાંકી કાઢવામાં આવેલા બસપા સાંસદ દાનિશ અલીએ કહ્યું કે આજે ભારત જોડો ન્યાયયાત્રા અમરોહા પહોંચી રહી છે અને અમરોહાના સાંસદ હોવાને કારણે અમે જનતા વતી આ યાત્રાનું સ્વાગત કરીશું અને યાત્રામાં તેમની સાથે જોડાઈશું. પ્રિયંકા ગાંધી મુરાદાબાદથી યાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ અમરોહા, સંભલ, બુલંદ શહર, અલીગઢ, હાથરસ અને આગ્રા થઈને ફતેપુર સિકરી સુધી રાહુલની સાથે જશે. પ્રિયંકા ગાંધી ચંદોલીથી જ આ યાત્રામાં ભાગ લેવાના હતા,
પરંતુ તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ તેમાં ભાગ લઈ શક્યા ન હતા. આ યાત્રા રવિવારે આગ્રા પહોંચશે અને જ્યાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ તેમાં જોડાશે, જ્યાં રાહુલ પ્રિયંકા એક વખત રાહુલ ગાંધી સાથે જોવા મળશે. ગુજરાતમાં તો અવારનવાર પેપર ફૂટવાની ઘટના બનતી રહે છે અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળે છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને યોગી સરકારે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી રદ કરી દીધી છે. પેપર લીકના દાવા બાદ લાખો ઉમેદવારોએ પરીક્ષા રદ કરવા માટે માંગ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક્સ પોસ્ટ કરીને લખ્યું હતું કે યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી 6 મહિનામાં ફરી પરીક્ષા લેવાના આદેશો આપવામાં આવશે. યુપી પોલીસ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર કુલ 60,244 જગ્યાઓ ભરવા માટે 17 અને 18મી ફેબ્રુઆરી 2024માં આયોજન કરવામાં આવ્યું હતું. 48 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોનું કહેવું છે કે 18મી ફેબ્રુઆરીની સાંજે 3 થી 5 શિફ્ટમાં લેવાયેલી જે પરીક્ષા છે તેનું પેપર લીક થયું હતું. તો અહીં પ્રશ્નપત્રો તમામ ઉમેદવારો અને કોચિંગ શિક્ષકો સુધી પહોંચી ગયા હતા. ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 20 લોકો મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ મળ્યા છે. દુઃખની વાત એ છે કે મૃતકોમાં 7 તો બાળકો હતા. ઘટના સ્થળે હાહાકાર મચી ગયો છે. ગામના લોકો અને પોલીસ કર્મીઓએ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો કાસગંજના પટિયાલી દરિયાવંજ માર્ગ નજીક આજે સવારે આશરે 10 વાગે ટ્રેક્ટર બેકાબુ થઈ ગયું હતું અને તે તળાવમાં ગરકાવ થયું હતું. ટ્રોલીમાં સવાર 7 બાળકો અને 8 મહિલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામી ચૂક્યા છે. સમગ્ર ક્ષેત્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ઘાયલોને કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. તો શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના વતની જણાવાઈ રહ્યા છે. અહીં સીએમઓ રાજીવ અગ્રવાલે કહ્યું છે કે 20 મૃતકોમાં 7 બાળકો અને અન્ય 8 મહિલાઓ સામેલ છે. ઉત્તરાખંડ હલ્દવાની હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તો ઉત્તરાખંડની પોલીસ ઘણા સમયથી અબ્દુલ મલિકને શોધી રહી હતી. અબ્દુલ મલિક પર લોકોને ઉશ્કેરવા અને જમીન પર ખોટી રીતે કબજો કરવાનો આરોપ છે. અહીં 8મી ફેબ્રુઆરીએ હલ્દવાનીના બાનભુલપુરામાં ભડકેલી હિંસા બાદથી અબ્દુલ મલિક ફરાર હતો. ઉત્તરાખંડ પોલીસે હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં અબ્દુલ મલિકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તો ઉત્તરાખંડ પોલીસને અબ્દુલ મલિક દિલ્હીમાં ક્યાંક છુપાયો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે દિલ્હીમાં દરોડો પાડી અને તેની ધરપકડ કરી હતી. આ હિંસામાં હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને લગભગ ₹2.65 કરોડનું નુકસાન થયું છે અને જેની ભરપાઈ કરવા માટે હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા હાલ તો અબ્દુલ મલિકની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ ઉપર ચાલી રહેલા એક વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પતિ દ્વારા પોતાની પત્નીના નામ ઉપર કોઈ સંપત્તિ ખરીદી છે અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તે સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણવામાં આવશે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે તો પરિવારના સભ્યોનો તે સંપત્તિ ઉપર અધિકાર રહેશે નહીં, પરંતુ જો મહિલા ગૃહિણી હોય અને તેના નામે સંપત્તિ ખરીદવામાં આવી હોય તો જ તેનો અધિકાર ગણાશે. અહીં જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલે પુત્ર દ્વારા તેના સ્વર્ગસ્થ પિતાની સંપત્તિમાં સહમાલિકીના દાવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા કહ્યું હતું કે કોર્ટ એ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 114 હેઠળ એવું કહી શકે છે કે હિન્દુ પતિએ તેમની પત્નીના નામે જે સંપત્તિ ખરીદી છે તે પારિવારિક સંપત્તિ હશે, કારણ કે સામાન્ય સંજોગોમાં પતિ પોતાના પરિવારના હિતમાં ઘરને સંભાળનાર પત્નીના નામ ઉપર સંપત્તિ ખરીદી શકે છે કે જેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત હોતો નથી.
દેશના 3 નવા ફોજદારી કાયદા કે જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા તે 1 જુલાઈ 2024 થી લાગુ થશે। 1 જુલાઈ 2024 થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે। ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે। આઈપીસીની જગ્યાએ બીએનએસ હશે। અંગ્રેજોના સમયમાં બનેલા 3 કાયદા હવે ખતમ થઈ ગયા છે તો સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા 3 સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી અને ત્યારબાદ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા હતા। ત્યારે હવે આ કાયદા આગામી 1 જુલાઈ 2024 થી દેશમાં લાગુ થઈ જશે તો હવે ભારતીય દંડ સંહિતા આઈપીસી, હવે ભારતીય ન્યાય એટલે કે દ્વિતીય સંહિતા તથા દંડ પ્રક્રિયા સંહિતા સીઆરપીસી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ હવે ભારતીય સાક્ષ્ય સંહિતા ગણાશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને નકલી કોલ્સથી કરોડો મોબાઈલ યુઝર્સને રાહત આપવા માટે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે। તો અહીં ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં નોંધાયેલા લોકોના નામ દર્શાવવા કહ્યું છે અને જેથી યુઝર્સ જાણી શકે છે કે કોલ કોણે કર્યો છે। તો વર્ષ 2023માં ટ્રાઈએ એક કોન્સ્ટેલેશન પેપર જાહેર કર્યું હતું અને જેમાં ટેલિકોમ કંપનીઓને નકલી કોલ્સથી રાહત આપવા માટે સપ્લિમેન્ટરી સર્વિસ લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું। તો અહીં ટ્રાઈએ આ માટે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સીએનએપી સૂચવ્યું હતું જે સિમ કાર્ડ ખરીદતી વખતે યુઝર્સ દ્વારા આપવામાં આવેલ કેવાયસી નોંધણી ડેટાના આધારે કોલ કરનારનું નામ બતાવશે। તમે નદીઓ ઉપર ઘણા રેલવે પુલ જોયા હશે અને જેના પર ટ્રેન ચાલતી હોય છે તો તમે આવી ટ્રેનોમાં મુસાફરી કરી હશે, પરંતુ શું તમે ક્યારેય એવો બ્રિજ જોયો છે કે જે તેના ઉપર ટ્રેન ચાલે છે પરંતુ જહાજ આવતાની સાથે જ ટ્રેન બ્રિજની પહેલા અટકી જાય છે અને બ્રિજ ઊભી રીતે એટલે કે ઉપરની તરફ ખુલે છે। જહાજ પસાર થતાની સાથે જ પુલ ફરીથી જોડાઈ જશે અને ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જશે। આ રીતે આ પુલ કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય। દક્ષિણ ભારતના તમિલનાડુના પંબનમાં એક વર્ટિકલ ઓપનિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જે સમગ્ર દેશને રામેશ્વરમ સાથે જોડશે। માર્ચ 2019માં પીએમ મોદીએ કન્યાકુમારીમાં તેનો શિલાન્યાસ કર્યો હતો જે હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે। જૂનો રેલવે બ્રિજ 1914માં બનાવવામાં આવ્યો હતો જેનું જીવન તેના અંત સુધી પહોંચી ગયું હતું અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 23મી ડિસેમ્બર 2022ના રોજ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે। તો અગાઉ મંડપમ અને રામેશ્વરમ દ્વીપ વચ્ચેના આ પુલ પરથી ટ્રેન જતી હતી। અહીં રામેશ્વરમ જતી ટ્રેનો અગાઉ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં મંડપમ પહોંચતી હતી અને ટ્રેનો એ પંબમના બ્રિજથી રામેશ્વરમ પહોંચતી હતી। તો આ રીતે લોકો માત્ર 15 મિનિટમાં જ યાત્રાધામ રામેશ્વરમ સુધી પહોંચી શકશે। હાલમાં તમામ ટ્રેનો મંડપમ ખાતે સમાપ્ત થાય છે અને લોકો રામેશ્વરમ પહોંચવા માટે દરિયાઈ પુલ દ્વારા માર્ગ દ્વારા મુસાફરી કરે છે। કાશ્મીરી પત્રકાર યાના મીરે બ્રિટનની સંસદમાં પાકિસ્તાનને બરાબરનું ધોયું હતું। તેમણે કહ્યું છે કે હું ભારતમાં સેફ અને ફ્રી છું। હું પાકિસ્તાની કાર્યકર મલાલા યુસુફઝાઈની નથી અને તેથી મારી તુલના તેમની સાથે ન થવી જોઈએ। હું મારા દેશ ભારત અને કાશ્મીરમાં એકદમ સુરક્ષિત છું। કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને રહેશે। તેમણે કાશ્મીરના યુવાનોના વિકાસ માટે ભારતીય સેનાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી। યાના મીરને યુકેની સંસદ દ્વારા આયોજિત ઠરાવ દિવસમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું હતું। અહીં તેમને જમ્મુ કાશ્મીરમાં વિવિધતાના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા બદલ ડાયવર્સિટી એમ્બેસેડર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા। તો આ ખાસ કાર્યક્રમમાં બ્રિટનની સંસદ સહિત અન્ય દેશોની 100 જેટલી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો। I am not a Malala Yousafzai. I am not a Malala Yousafzai. Because I am free and I'm safe in my country, India, in my homeland Kashmir, which is part of India. I will never need to run away from my homeland and seek refuge in your country, honorable MPs. And again,
Malala Yousafzai defaming my country, my progressing homeland, by calling it oppressed. I object to all such toolkit members on social media and from foreign media who've never cared to visit India and Kashmir, but fabricate stories of oppression from there. I urge you all to stop polarizing Indians on grounds of religion. We won't allow you to break us. This year, Sankalp Divas, all I hope for is that our perpetrators living in UK will stop maligning my country in international media, on international human rights forums. Stop unwanted selective outrage. Stop trying to polarize Indian society remotely from your cozy UK living rooms. Thousands of Kashmiri mothers have lost their sons already because of this dark hole of terrorism. Stop coming after us. Let my Kashmiri community live in peace. Thank you and Jai Hind. ચીનથી સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસ બાદ અમેરિકામાં એક નવો વાયરસ લોકોને પરેશાન કરી રહ્યો છે. આ વાયરસનું નામ નોરો વાયરસ છે. સામાન્ય ભાષામાં તેને વિન્ટર વોમિટિંગ બગ અને સ્ટોમક ફ્લૂ પણ કહેવામાં આવે છે. આ વાયરસથી પ્રભાવિત વ્યક્તિને ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓ પરેશાન કરે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો એટલે કે સીડીસીનું કહેવું છે કે પેટનો વાયરસ, જેને સામાન્ય રીતે નોરો વાયરસ કહેવામાં આવે છે, હાલ અમેરિકાના પૂર્વોત્તર વિસ્તારમાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડિસેમ્બર 2023થી નોરો વાયરસના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. સીડીસી અનુસાર નોરો વાયરસના કેસ જે અમેરિકામાં સામે આવી રહ્યા છે તેમાં ઉલટી, ઝાડા, પેટ કે આંતરડામાં સોજો, ઝડપી ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને ખાણીપીણી સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી રહી છે. આ બીમારી કોઈપણ ઉંમરના લોકોને અસર કરી શકે છે અને આ વાયરસ એ ઝડપથી અને મોટા પાયે ફેલાય છે. તો સીડીસી દિશા નિર્દેશો અનુસાર નોરો વાયરસના લક્ષણ એ સામાન્ય રીતે સંક્રમણના 12 થી 48 કલાક બાદ જોવા મળે છે. ખાસ કરીને મોટાભાગના લોકો 1 થી 3 દિવસમાં સાજા થઈ જાય છે, પરંતુ થોડા દિવસ સુધી સંક્રમણ રહે છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર સતત 7મા દિવસે પણ પ્રતિબંધ છે. તો 17 ફેબ્રુઆરીથી લગાવવામાં આવેલ પ્રતિબંધને હજુ સુધી હટાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકો માહિતી શેર કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે પાકિસ્તાનના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર ડોક્ટર ઓમર સૈફ અને પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી PTA પણ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી. પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી થઈ હતી, જેના પછીથી જ પાકિસ્તાનના લોકો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા નથી. પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસે આતંકી હુમલાઓથી બચી શકાય એ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી અને જેના કારણે જ એક્સમાં વારંવાર ખલેલ પડે છે. ઇન્ટરનેટ બંધ કરવું એ બંધારણ અનુસાર માહિતી અને લોકોની વિચારોને વ્યક્ત કરતી સ્વતંત્રતાને ખંડિત કરે છે. તો ઇસ્લામાબાદ હાઈકોર્ટે વર્ષ 2018માં કહ્યું હતું કે ઇન્ટરનેટ બંધ કરવું એ મૌલિક અધિકારોનું વિરોધી કામ છે. આ બાબતે ડિજિટલ અધિકારી કાર્યકર્તાઓએ પાકિસ્તાની અધિકારીઓની નિંદા કરી છે. જોકે 23 ફેબ્રુઆરીએ સિંધ હાઈકોર્ટે પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને દેશમાં ફરી એક્સની સેવા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા 3 વર્ષથી તાલિબાનનું શાસન છે. સત્તા સંભાળ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનના લોકો પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. તાલિબાનની ભયાનક સજાઓ અને દરરોજ જાહેર કરવામાં આવતા નવા આદેશોને કારણે ત્યાંના લોકો ભયભીત છે. ત્યારે તાજેતરમાં જ તાલિબાન સરકારે એક નવું ફરમાન બહાર પાડ્યું છે. આ ફરમાન મુજબ તાલિબાને ફોટા કે વિડીયો પાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે હવે અફઘાનિસ્તાનના લોકો ફોટા કે વિડીયો લઈ શકશે નહીં. જો ત્યાંના લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને શરિયત કાયદા હેઠળ સજા આપવામાં આવશે અને તાલિબાન શાસકો દ્વારા તેમને જેલમાં મોકલવામાં આવશે. તાલિબાન શાસકો સોશિયલ મીડિયા ઉપર પણ ચાંપતી નજર રાખશે. જો કોઈ વ્યક્તિ પ્રતિબંધનો ભંગ કરતા પકડાશે તો તેને સજા આપવામાં આવશે. તાલિબાને પોતાના ફરમાનમાં સ્પષ્ટ કહ્યું છે કે તાલિબાનના અધિકારીઓ એ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે.
પોતાની સજા માટે કુખ્યાત તાલિબાને 2 દિવસ પહેલા જ સ્ટેડિયમમાં 2 લોકોને જાહેરમાં મોતની સજા ફટકારી હતી. રશિયા યુક્રેન યુદ્ધને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. 24મી ફેબ્રુઆરી 2022 આજના દિવસે બંને દેશની વચ્ચે જંગની શરૂઆત થઈ હતી, જે અત્યાર સુધી ચાલુ છે. રશિયા યુક્રેન યુદ્ધની બીજી વર્ષી પર અમેરિકાએ મોસ્કો સામે 500થી વધારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે નિવેદન જાહેર કરીને તેની જાહેરાત કરી છે. આપણે જણાવી દઈએ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સૌથી મોટા આલોચક એલેક્સી નવેલિનના મોતના સમાચાર બાદ અમેરિકાએ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે યુક્રેનના બહાદુર લોકો પોતાની સ્વતંત્રતા અને ભવિષ્યની રક્ષા માટે દ્રઢ સંકલ્પની સાથે લડતા રહ્યા છે. નાટો પહેલાથી ઘણું વધારે મજબૂત અને એકજૂથ છે. અમે યુક્રેનના સમર્થનમાં રશિયાને તેની આક્રમકતા માટે જવાબદાર ઠેરવવા અહીં પ્રતિબદ્ધ છીએ. તો અમેરિકાએ રશિયાના લગભગ 100 ફર્મ અને વ્યક્તિઓ પર કડક પ્રતિબંધ લગાવ્યા છે. યુરોપીય સંઘે પણ રશિયાની લગભગ 200 કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. ચીનના સિચુઆન પ્રાંતમાં એક મોટા ડેમના નિર્માણ સામે વિરોધ કરી રહેલા લોકોના દેખાવોને કચડી નાખવા માટે ચીનની સરકાર પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ થયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ 100થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં બૌદ્ધ સાધુઓ પણ સામેલ છે. આ ડેમના નિર્માણના કારણે 6 બૌદ્ધ મઠો અને 2 ગામ ડૂબાણમાં જશે અને તેમને સ્થળાંતર કરવું પડશે, અને જેની સામે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ડેમની સાથે સાથે સરકાર 2240 મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું પણ નિર્માણ કરવા જઈ રહી છે. તો ચીનમાં આ પ્રકારના પ્રોજેક્ટ સામે લોકો ભાગ્યે જ દેખાવો કરતા હોય છે, કારણ કે ચીનની સરકાર એ દેખાવકારો સામે કડક હાથે કામ લેતી હોય છે. આ મામલામાં સ્થાનિક લોકો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે તે પણ એક દુર્લભ કહેવાય તેવી ઘટના છે. આ ડેમ યાંગત્ઝે નદીના ઉપરવાસમાં બની રહ્યો છે. તો આ નદી ચીનના સૌથી મહત્વના જળમાર્ગો ધરાવે છે. ડેમ સાથે વિરોધ કરવા માટે 14મી ફેબ્રુઆરીએ લોકો સ્થાનિક કોર્પોરેશનના ટાઉન હોલ બહાર ભેગા થયા હતા. તો આ વિસ્તારમાં તિબેટના લોકોની નોંધપાત્ર વસ્તી છે. કેનેડાની 300 જેટલી મુસ્લિમ સંસ્થાઓએ કેનેડાની મસ્જિદોમાં સાંસદોને એન્ટ્રી નહીં આપવાનું એલાન કર્યું છે. મુસ્લિમ સંગઠનોએ આ સંદર્ભમાં એક ખુલ્લો પત્ર લખ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગાઝા પર ઇઝરાયલના હુમલાને સાંસદો વખોડી નહીં કાઢે ત્યાં સુધી તેમને મસ્જિદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિના આડે હવે બહુ ઓછો સમય બાકી છે, ત્યારે ગાઝામાં ઇઝરાયલ દ્વારા હજી પણ લશ્કરી કાર્યવાહી ચાલી રહી છે અને તેને લઈને મુસ્લિમ દેશો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેનેડામાં પણ મુસ્લિમ સંસ્થાઓએ કહ્યું છે કે રમઝાન મહિનામાં કોઈ પણ મસ્જિદમાં સાંસદોને આવકાર નહીં અપાય. મુસ્લિમોની સભાઓને સંબોધવા માટે સાંસદોને મંચ પરો પાડવામાં નહીં આવે. ત્યારે અમે માત્ર એ જ સાંસદોનું સ્વાગત કરીશું જેમણે માનવ અધિકારોને અને માનવતાને બચાવવા માટે અવાજ ઉઠાવ્યો છે, તેમજ ઇઝરાયલ દ્વારા ગાઝામાં થઈ રહેલા અપરાધોને વિરોધ કર્યો છે. India@9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.